અને બેને ફોન કર્યો, થેન્ક યુ કીધું, પણ બેનને નીડ થઈ, નીડ. એટલા માટે મને યાદ આવ્યું કે ભરાડ સાહેબે રાજકોટમાં અને ઓલ ગુજરાતમાં બાળકો પોતે નીડ ઊભી કરે ને એવું એજ્યુકેશન બનાવ્યું છે સાહેબ. એટલે એક વખત સાહેબ માટે જોરદાર તાળી. આટલું સરસ મજાનું એજ્યુકેશન તમારા અમરેલીમાં બેઠા બેઠા મળે છે ને, એટલે મારે વાલીઓને એક સવાલ પૂછવો છે. હવે મારી ઓડિયન્સમાં જવા દો. આમાંથી કેટલા એવા પેરેન્ટ્સ છે કે જે ભરાડ સાહેબની વાર્તાઓની શ્રેણીઓ, ભરાડ સાહેબની સોશિયલ મીડિયાની તમામ જે શ્રેણીઓ છે એમાંની કોઈ એક તાકાતવાન વાર્તા સાંભળી હોય, વાંચી હોય અને જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કર્યો હોય એવી એક આદી કોઈ વાર્તા આમાંથી કોઈ પેરેન્ટ્સ મને કહેશે હોય તો આપો. કેટલા લોકો ભરાડ સાહેબની સોશિયલ મીડિયાની શ્રેણી જોવે છે? ઉતાર કરો. નહીં, આપણા બહેનોમાંથી નહીં, આપણા પરિવારમાંથી નહીં, હું પેરેન્ટ્સને કહેવા માંગુ છું. કેટલા પેરેન્ટ્સ એવા છે? એક. ઓકે, એક. કોઈ એવી તમને આ અંદરથી ઇન્સ્પાયર થઈ એવી કોઈ એકાદી વાત ભરાડ સાહેબ? કે એક બાળક સાવ ભણવામાં નબળું હોય છે પણ એને વાલીઓ અને શિક્ષકના સહાયથી કેવી રીતે આગળ આવે છે એ હોય છે. અને વાલીના જીવનમાં એક વાર્તા છે. બીજી વાર્તા એ છે કે જે માતા પિતા વચ્ચે જે કટરાક ચાલતો હોય છે પણ તેમાં સમાધાનકારી વલણ દાખવી અને કેવી રીતે આખું આગળ વધે છે એ પણ એક વાર્તા છે. અને એવી ઘણી બધી વાર્તાઓ સમજ્યા કરે આવે છે. હવે મને ખબર પડી સાહેબ કે બહેનોને ને એકેયને એ વાર્તા નથી ખબર. એનું કારણ કે આમાંથી એકેય બેન પાસે એન્ડ્રોઈડ મોબાઈલ જ નથી. મારી એકેય બહેનોને લઈ દીધો જ નથી પડ્યો, નથી ને? હલો, પણ હું જો આપણે એમ પૂછું કે મારો વીજળીનો રાજ્ય કોણ, તો મારી બધી બહેનો ખબર. બહેનો, તમે ગુજરાતના એક વૈચારિક અને ગુજરાતના શિક્ષણને એક અલગ દિશામાં લઈ જવા વાળા એક રથના સારથી હોય ને એવા કોઈ વ્યક્તિની સ્કૂલમાં છો. એટલા માટે ભરાડ સાહેબની શ્રેણી જોવો, તમારા બાળકો માટે ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને સ્કૂલ લેવલ ઉપર એને લિંક પૂરી પાડજો. મારે બહેનો પાસેથી બાહેંધરી જોઈએ છે કે આજથી કેટલા એવા બહેનો છે કે જે આજથી આ શ્રેણી જોશે. ગુજરાત કરીને મને જવાબ આપો. ચાલો, આ શ્રેણી જોશે એવું મને બાહેંધરી આપતા હોય એવા બહેનો કેટલા? એકેય નહીં. ચાલો, આ અંદર જવા દેતી માઇક. શું કારણ આ શ્રેણી નહીં જોવાનું કારણ શું? કે આ દરેક બહેનો બહુ મોટી ફેક્ટરી ચલાવે છે એટલે 1 મિનિટનો ટાઈમનો ઉપયોગ થાય છે. વાહ, ખુરશી ઉપર બેઠા છે, મને જવાબ આપો. શા માટે શ્રેણી નથી જોવી? શું કારણ? રીઝન શું? ટાઈમ નથી, મોબાઈલમાં નેટ નથી, એન્ડ્રોઈડ મોબાઈલ નથી, અથવા તો તમે ગીજુભાઈને ક્યારેય સાંભળ્યા છે ખરા? કાઈ વાંધો નહીં, પણ આજથી તમને લિંક અહીંયા સ્કૂલ તરફથી મળી જશે. એકવાર જોજો. ખૂબ અને ખૂબ મારા તમારા બાળકો માટે જરૂરી છે આ. એટલા માટે મારે આજે તમને માત્ર 4 સૂત્ર આપીને પછી મારી વાણીને વિરામ આપવો છે. તમને વહેલી તકે જમવા જવાય એવું કરવું છે એટલે બહુ તમારો સમય નહીં લઉં. મેં બહેનો માટે પહેલી વાત કરી કે તમારા બાળક માટે તમારા શબ્દો બહુ મૂલ્યવાન છે. આજથી બની શકે તો તમારા બાળકને ક્યારેય એવો ડિમોટિવેટ થાય એવો શબ્દ નહીં વાપરતા, જેથી કરીને તમારું બાળક ક્યાં એક હેન્ડીકેપ પર્સનમાંથી વિનોદભાઈ સુધી પહોંચવાનો હોય અને ના પહોંચી શકે તમારા શબ્દોથી. અને એટલા માટે મારે તમને વિનંતી કરીને કહેવું છે કે આજથી તમારા બાળકને હંમેશા લાડકા શબ્દો, હે મારો લાડકવાયો આવ્યો, હે મારો કરોડપતિ આવ્યો, હે મારો હેતનો સાગર આવ્યો, આવા શબ્દોથી બાળકને નવાજો, જેથી કરીને તમારો બાળક ત્યાં છે ત્યાંથી બહુ આગળ જશે. અને એક બીજી વાત
કરશે અને માતા પિતા કે ઈ બાળક નહીં કરે, આ બે વસ્તુમાં સાયકોલોજી છે. શિક્ષક કે ઈ જ બાળક કરશે પણ માતા પિતા કે ઈ નહીં કરે. કારણ તો કે માતા પિતા જે કરશે ને ઈ બાળક કરશે. એટલા માટે બાળકની હાજરીમાં શું કરવું શું ન કરવું એના માટે મિત્રો અમે બહુ મોટી મહેનત કરી રહ્યા છીએ. કારણ કે આવનારા સમયમાં શિક્ષણ હશે પણ પેરેન્ટિંગ ઝીરો છે. આપણા ગુજરાતની મોટામાં મોટી નબળાઈ છે કે 2 લાખનું મશીન લઈએ તો પણ 3 મહિનાની ટ્રેનિંગ લઈએ, 4 લાખનું મશીન લઈએ તો 5 મહિનાની ટ્રેનિંગ લઈએ, એક ગાડી લઈએ તો આરટીઓ પાડે પાસેથી લાયસન્સ લઈએ, લાયસન્સ ન હોય તો મેળ ના આવે. પણ આ વિશ્વને કંઈક અલગ રીતે દેવા માટેનું સંતાન આપણા ઘરમાં આવે ત્યારે આપણે સંતાનને કેવી રીતે મોટું કરવું આના માટેનું લાયસન્સ મેળવતા જ નથી. એ તો બાય ડિફોલ્ટ મોટા થાય છે. એટલે મારે પેરેન્ટ્સને કહેવું છે કે આજથી તમારા બાળક માટે મોટામાં મોટી વાત હોય તો એને વારે વારે વિદિત કરાવો કે 84 લાખ જોડી પછી તમને માનવ અવતાર મળ્યો છે. એનો મતલબ એવો કે તમે આ દુનિયામાં યુનિક છો. અને મારે તો આજે તમને ખાસ ઈ તરફ લઈ જવા છે. કેટલા મમ્મીઓને એવું છે કે મારા બાળકને યાદ રહેતું નથી. આવું કહેવા વાળા મમ્મી કેટલા, પપ્પા કેટલા, મને ઊંચો હાથ કરીને કહેજો. પાછળ જે અવાજ આવે છે ને એકવાર અવાજ ન આવે એવું કરો. તમને કાંઈ એટલા માટે મારે આપીને જવું છે કે તમને કંઈ ખબર પડે કે આ દુનિયામાં શું ચાલી રહ્યું છે. કોઈ એવા પેરેન્ટ્સ મને આપો કે જે મને કહી શકે કે એના બાળકને યાદ નથી રહેતું. આવી ખાલી એક વાત કરવા વાળા કોઈ માતા પિતા હોય તો મને કહો. એવા કોઈ પેરેન્ટ્સ છે હોય તો મને કે ઊંચો હાથ કરીને. હું સમજુ છું કે તમે ભરાડ સ્કૂલમાં છે, તમારા બાળકો એટલે સ્કિલ બેઝ એજ્યુકેશન છે એટલે અમુક વાતો અહીંયા કદાચ તમને કરીશ તો પણ મારી વાત તમારા માટે જરૂરી નથી. કારણ કે હું જે કરવા માંગુ છું બધું જ અહીંયા ભરાડ વિદ્યા સંકુલમાં ભરાડ સાહેબ કરી રહ્યા છે, સાહેબ કરી રહ્યા, બેન કરી રહ્યા છે. મને તો મોટામાં મોટી વાત ઈ લાગી, મેં હરેશભાઈને પણ કીધું કે અહીંયા જે બેન વચ્ચે એન્કરિંગ કરી રહ્યા હતા સાહેબ એક બાળકની નાની નાની વાતની ખબર હતી. સાહેબ આને કહેવાય શિક્ષક. યુનિક બાબત છે આ. અને આનાથી 100% તમારું બાળક આગળ જાય ને જાય. આટલી નાની નાની બાબત એને ખબર હતી કે આ બાળકમાં શું ભગવાને શું આપેલું છે. કાંઈ વાંધો નહીં, તમારી પાસે જવાબ ન હોય તો કાંઈ નહીં, પણ હું તમને વિધિત કરી દઉં કે તમારા બાળકને સવારે ઉઠીને આ મેસેજ આપવાનું ચાલુ કરો. એક માનવ મનની મેમરી 25 લાખ જેવી હોય છે. એટલે તમારા બાળકને કોઈની યાદ ન રહે ને આવી વાત જ કોઈની ના કરતા. તમને ભગવાને સરસ મજાનો મોબાઈલ આપ્યો છે. મોબાઈલમાં સરસ મજાની ચેટ જીડીપી આપેલી છે. એની અંદર નાખો એક માનવ મનની મેમરી કેટલી હોય. એટલે ક્યારે તમારા બાળકને યાદ નથી રહેતો આવા શબ્દ નહીં બોલવા. બીજી વાત, આ સ્કૂલની મને યુનિક બાબત આજે ખબર પડી. આમ તો ભરાડ સાહેબની અનેક શ્રેણીઓ મેં પોતે વાંચેલી છે, જોઈ છે. ન્યા જતીનભાઈની સ્કૂલમાં અનેક વખત મેં મુલાકાત લીધેલી છે. પણ 1 થી 5 ધોરણમાં સાયકોલોજી જેની ના પાડે છે, સાયકોલોજી એને ઝેર ગણે છે, કોબરા ગણે છે, એ છે કંપે. જે આ સ્કૂલ નથી કરતી ને એટલે એક વખત હું તો કહું હાથ લાલ થઈ જાય એટલી તાળી પાડો આ સ્કૂલ માટે સાહેબ. કારણ એ મનોવૈજ્ઞાનિક રીતે સર્વે થયેલો છે કે એક બાળકને રોજને માટે મોટિવેટ કરો, રોજને માટે મોટિવેટ કરો, રોજને માટે મોટિવેટ કરો, રોજને માટે મોટિવેટ કરો. અને એક બાળકને રોજને માટે કોઈ પણ કામમાં ડીમોટિવેટ કરો. 1 વર્ષના સમયગાળામાં બેયના આઈક્યુમાં તમને તફાવત જોવા મળશે. કારણ કે શબ્દની બહુ મોટી તાકાત છે, શબ્દ બ્રહ્મ છે. મેં એક જ વખત મારા ગુરુ પાસેથી સાંભળેલી વાત છે કે આ દુનિયામાં સ્વામી વિવેકાનંદે કીધેલી 4 વાતો જો માણસના જીવનમાં ઉતરી જાય તો ભરાડ સાહેબ જે નીડ ઊભી કરે છે, મેં હમણાં કીધું ને કે બેનની નીડ ઊભી થઈ એટલે બેન 3 કિલોમીટર હાલવા તૈયાર થયા.
શિક્ષક અને સ્કૂલનું કામ છે બાળકમાં નીડ ઊભી કરવી. અને નીડ ઊભી થાય એટલે બાળક કોઈ દિવસ 5:30 વાગે પણ બેલની આશા ન રાખે કે હમણાં બેલ પડે અને ફટાફટ અમે ભાગી જઈએ. આવી શાળાઓ બહુ ઓછી છે અને એમાંનો આ વરાળ વિદ્યા સંકુલ છે. એટલે બીજી વાત, ક્યારે કોઈ દિવસ તમારા બાજુના પાડોશી અને તમારા બાળકની કમ્પેર ના કરો, કારણ કે ભગવાને તમારા સંતાનને જે દિવસે બનાવ્યું ત્યારે લોટ જુદો બાંધ્યો હતો અને બાજુવાળાના સંતાનને બનાવ્યું ત્યારે પણ લોટ જુદો બાંધ્યો હતો. સાહેબ, જુદા જુદા બંધાયેલા લોટમાં એક જ સરખી પૂરી રોટલી થાય આવી આશા રાખવી, આ તો બહુ મોટી મૂર્ખતા છે સાહેબ, બહુ મોટી મૂર્ખતા છે. તમારે વાંધો નથી, મને ખબર નહીં, પણ અમારા રાજકોટમાં તો બહુ મોટો પ્રોબ્લેમ છે. એક અંજાના બેને એના પોતાના પાડોશીને કહી દીધું હોય કે આ વખતે મારો દીકરો લગભગ 92-95 તો લાવશે, અને ઈ દીકરો જ્યારે 90 ની અંદરમાં લાવે, અંજનાબેન 10 દિવસ બહાર ન નીકળે. કામ તો કે મોઢું શું બતાવું. એટલા માટે 5-7 ધોરણ સુધી બાળકની હંમેશા કમ્પેર હોતી જ નથી. પછી એને પાછી કમ્પેર આપો, બેટા જોજે હવે હો સાંગાની નીરવ આગળ થઈ જાય છે, જોજે અક્ષરોમાં વરણમાં આગળ થઈ જાય, જોજે, એ પછી એને આપો, નાનેથી નહીં. મારે પણ 5.5 વર્ષનો બાળક છે. આજની તારીખમાં એને અમે કોઈ જાતની એજ્યુકેશન માટેની કોઈ જાતની તૈયારી નહીં, અને છતાંય રસ્તામાં મારા વાઈફ મને કહેતા હતા કે કોઈ જાતની તૈયારી વગર એક્ઝામ આપી, લગભગ પેપરમાં 40 માંથી 37, 39 છે. કારણ શું? મુક્ત રીતે એજ્યુકેશન આપવા દીધું છે. એટલે ફિનલેન્ડનો મતલબ જ થાય છે કે તમારા બાળકમાં સ્કિલ ઊભી થાય. હવે મારે તમને ત્રીજો સવાલ કરવો છે. આવનારા 50 વર્ષમાં તમારા બાળક માટે મુખ્ય સ્કિલ કઈ હશે કે જેના દ્વારા એ બાળક આ દુનિયામાં નંબર 1 બાળક બની શકે? કઈ સ્કિલ? તમે એને પૂછો, તમે તમારી ChatGPT ને પૂછો, તમે ગમે તેને પૂછો, પણ આવનારા 75-80 વર્ષમાં આ દુનિયાને સ્ટેબલ રાખવા માટે, આ દુનિયાને કંઈક નવું આપવા માટે, આ દુનિયાની સુખાકારી વધારવા માટે એક માણસ 100 વર્ષ સુધી જિંદગી જીવી શકે અને આત્મહત્યાનો વિચાર ન આવે, આ લેવલ ઉપર લઈ જવા માટે કઈ સ્કિલની નીડ છે? કઈ સ્કિલ? કોણ મને કહેશે? પુરુષમાંથી આપો. બહેનો, અમારા બહેનો નક્કી કર્યું કે ભાઈઓ બેઠા હોય ત્યાં સુધી અમે વાત ન કરી, કારણ કે અમરેલી પટાણી જીવ છે, બારવટિયાનો ગઢ રહ્યો, એટલે બારવટિયાના ગામમાં હંમેશા બહેનો બોલે નહીં, પઝલ રાખે, ઓઝલ કહેવાય ને કઈ, ઈ રાખે. ભાઈઓમાંથી મને કહેતી કઈ સ્કિલની નીડ હશે? આવનારો સમય કઈ સ્કિલની નીડ વાળો છે? ચાલો આપણે સ્કિલથી થોડા આગળ જઈએ. અત્યારે મારા તમારા બાળક માટે ભયંકરમાં ભયંકર મને તમને ચિંતા અને પડકાર હોય એવી કઈ બાબત કે બહુ મોટી ચિંતા અને પડકાર છે આવનારા સમયમાં, એવી કઈ બાબત છે? કઈ બાબત છે? આવનારો સમય ટેકનોલોજીની નીડ હશે. ઓકે, ટેકનોલોજીની નીડ હશે. ઓકે, બીજું? હું જે કહેવા માંગુ છું ને એ તમારા બાળક માટેની છે. ટેકનોલોજી 100% છે, પણ હું તમને સ્કિલ વેલ્યુ ઉપર વાત કરવા માંગી રહ્યો છું કે આવનારા સમયમાં તમારા બાળકને 100 વર્ષનું આયુષ્ય જીવી શકે એના માટે કઈ સ્કિલની જરૂર છે? સંસ્કાર. ચાલો, સંસ્કારમાં પણ કઈ સ્કિલ? સંસ્કાર એટલે તો આખો દરિયો છે કે જેમાંથી આપણે અંજલિ લઈએ તો નર્મદા આવે, પણ એમાંની પણ એક આપણે જેવી રીતે દૂધ હોય એ દૂધને મેળવીએ એટલે એમાંથી આપણને માખણ દહીં મળે, એ દહીંને પાછું વલોવીએ એટલે એમાંથી આપણને માખણ મળે, એ માખણને પાછું ગરમ કરીએ એટલે એમાંથી આપણને ઘી મળે. એમ દૂધથી લઈ અને ઘી સુધીની પ્રોસેસ છે. તો એમાં મોંઘામાં મોંઘું ઘી, કારણ કે પેલા દૂધની માત્રા વધારે હોય, પછી પાછી દહીંની માત્રા, એમાંથી પાછી માખણની માત્રા હોય, માખણની માત્રા કરતા ઘીની માત્રા થોડી ઓછી હોય. એવી રીતે આ સંસ્કારોમાંથી પણ તમારા બાળકને બેસ્ટ રીતે આગળની જર્ની માટે કઈ એવી સ્કિલની જરૂર પડશે કે જે સ્કિલ આવનારા 100 વર્ષમાં તમારા બાળકને એક સારા મજાની
યસ એનાથી એઆઈ છે, ટેકનોલોજી છે, ભારતીય સંસ્કૃતિ છે, ઓકે વિચારધારામાં ફેરફાર આવશે. ઓકે ચલો મનોજભાઈ કે એ બરાબર વાત છે, પણ મારે જે જોઈએ છે ને ડાયડક્સીનું ઘી જોઈએ. ઘી કઈ એના પોતાનામાં આત્મવિશ્વાસ હશે અને સહનશક્તિ હશે. એ સહન કરવાની શક્તિ એનામાં હશે તો એ આગળ વધી શકે. વાહ 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 એકવાર બેન માટે જોરદાર તાળી બજાવી દો. સહન શક્તિ એટલે એંગર મેનેજમેન્ટ. યસ કે નો? હું તમને એક્ઝામ્પલ આપું, બાકી તમે 1100 કરોડની કે 11,000 કરોડની સંપત્તિ ભેગી કર્યા પછી પણ સાહેબ કોઈએ પોતાના નમણા ઉપર ગોળી ખાવી પડે છે. ત્યાં ક્યાંક સ્કિલનો અભાવ છે.